ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ વન સેકન્ડ. અને ખાસ કરીને આજના દિવસે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ પર અહીંયાથી નજર રાખવાની છે, કારણ કે અહીંયા આજે એક મોટી બ્લોક ડીલ થવાની શક્યતા છે. 13 લાખ શેર્સ જેટલા અહીંયાથી બ્લોક ડીલમાં ખાસ કરીને પ્રમોટર અહીંયાથી વેચી શકે છે. લગભગ $51.7 મિલિયન ડીલ, ₹3500 પ્રતિ શેરની ફ્લોર પ્રાઇસ. અને ગઈકાલનો જે બંધ ભાવ હતો એમાંથી લગભગ 5.3% ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે ગુજરાત ફ્લોરો પર એક નજર રાખવાની બ્લોક ડીલને લઈને. બીજી તરફ અપોલો ટાયર્સ ગઈકાલ સાંજથી જ અહીંયા આપણે જોઈ રહ્યા છે. સમાચાર આપણને વહેતા થવા જોવા મળ્યા હતા, પરંતુ કન્ફર્મેશન આપણને ગઈકાલે જ આવતું દેખાયું કે હવે ટીમ ઇન્ડિયાના સ્પોન્સર તરીકે ખાસ કરીને અપોલો ટાયર્સની પસંદગી કરવામાં આવી છે. જે સરકારે રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો, ત્યારબાદ ડ્રીમ 11એ જે ઇન્ડિયાનું ટાઇટલ સ્પોન્સર હતું અત્યાર સુધી, એ આપણને ખાસ કરીને પાછળ હતું જોવા મળ્યું. ને ત્યારબાદ અપોલો ટાયર્સ નો લોગો હવે તમને ઇન્ડિયન ટીમની જર્સીની ઉપર દેખાશે. 579 કરોડની ડીલ છે. આની પહેલાંની જે હતી લગભગ 358 કરોડની થઈ હતી. એટલે ઓલમોસ્ટ એક મેચના અપોલો ટાયર્સ ટીમ ઇન્ડિયા BCCIને ટીમ ઇન્ડિયાના જર્સી પરના વિઝિબિલિટી માટે લગભગ ₹4 કરોડ અહીંયાથી આપતું જોવા મળશે. કારણ કે જુઓ, અહીંયાથી 121 બાયલેટરલ મેચીસ, એટલે કે જે બે દેશો વચ્ચેની સિરીઝ ચાલે છે એના એવી 121 અને ICCની 21 મેચીસ, એટલે કે જે આવનારા વર્ષે કે એ જે T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં જોઈન્ટલી થવાનું છે, આ બંને દરમિયાન એક આ ડીલનો એક મોટો સમયગાળો રહેશે. એટલે એના પર એક નજર રાખવાની છે. અહીંયાથી 579 કરોડની એક આ ડીલ અપોલો ટાયર્સને એક સારી એવી ગ્લોબલ લેવલ પર પણ વિઝિબિલિટી આપશે એવું અત્યારે તો ખાસ કરીને એનાલિસ્ટો માની રહ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. આમ તો મોટી ડીલ છે, એટલે કદાચ આજે તમને એક્શન આવતું જોવા મળે, પરંતુ ડીલ વિઝિબિલિટીને લઈને ખાસ કરીને આ સ્પોન્સરશિપને લઈને અહીંયાથી હવે માર્કેટ કેવું રિએક્ટ કરે છે તેના પર એક ખાસ નજર અહીંયાથી રાખવાની રહેશે. આ ઉપરાંત NLC ઇન્ડિયા, એમને છત્તીસગઢ સરકાર પાસેથી લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે. ખાસ કરીને સમહરાદી ફોસ્ફાઇટ અને લાઇમસ્ટોન બ્લોક માટેનો એક એમને LOA મળતો દેખાયો છે. એટલે ટૂંક સમયમાં તેઓ અહીંયા ખનન શરૂ કરશે એવું આપણે અત્યારે ધારી લઈએ. પોઝિટિવ સમાચાર NLC ઇન્ડિયા માટે, એટલે એના પર એક ફોકસ આજના દિવસે રાખવાનો છે. આ ઉપરાંત BEL પર વાત કરી લઈએ તો કંપનીની 1 સપ્ટેમ્બર બાદ હાલ સુધીમાં લગભગ 712 કરોડના ઓર્ડર મળ્યા છે. એટલે એના પર ખાસ કરીને ધ્યાન રાખવાનું. એટલે સપ્ટેમ્બર 1 પછીના ડિસ્ક્લોઝર બાદ અત્યાર સુધીમાં લગભગ 700 કરોડના ઓર્ડર. એટલે જુઓ, છેલ્લા આપણે 16 દિવસની વાત કરી લઈએ તો અહીંયાથી કંપનીને આટલા મોટા ઓર્ડર મળતા દેખાયા છે. તો કે આપણે જોયું છે કે કઈ રીતે આ કાઉન્ટરની અંદર આપણને વધારો આવતો જોવા મળ્યો છે છેલ્લા ઘણા દિવસોની અંદર. એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનું છે. બીજી તરફ રેલટેલ કોર્પોરેશન પર પણ નજર રાખજો. બિહાર સરકાર પાસેથી 183 કરોડનો ઓર્ડર મળ્યો છે. PM ઉષા યોજના અંતર્ગત ICT લેબ્સ માટે સ્માર્ટ ક્લાસરૂમ માટેના એક ઓર્ડર મળતા દેખાયા છે. એટલે એના પર પણ એક ફોકસ અહીંયાથી રાખવાનો. ઘણા બધા ઓર્ડર આ જ ક્ષેત્રની અંદર બિહાર સરકાર દ્વારા છેલ્લા ઘણા દિવસોની અંદર રેલટેલને આપવામાં આવ્યા છે. આની અંદર એક વધારો આ 183 કરોડના ઓર્ડરનો, એટલે એના પર એક ફોકસ રાખીશું. હવે વાત કરીએ એક્ઝો નોબલની, તો આપણને ધ્યાન છે JSW પેઇન્ટ્સ એક્ઝો નોબલની અંદર 75% હિસ્સો ખરીદવાનો છે. હવે ધીરે ધીરે બધી મંજૂરીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં SEBI પાસેથી આ હિસ્સાના અધિગ્રહણ માટેની મંજૂરી મળી ગઈ છે. આમ તો જે પણ સમાચાર આપણે જ્યારે જોયા હતા ત્યારે આની અંદર તેજી આવી ગઈ હતી. આજે એક અપડેટ છે. કોઈ બહુ મોટી અસર આ સમાચારની અહીંયા આપણને જોવા નહીં મળે. બીજી તરફ અંબર એન્ટરપ્રાઇઝીસ પર નજર રાખજો. આજના દિવસે અહીંયા QIP ખુલી રહ્યો છે અને QIPની ફ્લોર પ્રાઇસ લગભગ 7,790.88ની આજુબાજુ રાખવામાં આવી છે. હવે ખાસ કરીને અહીંયા આપણે જોયું હતું કે અંબર એન્ટરપ્રાઇઝ ઓલમોસ્ટ અત્યારે તમને 8,000ની ઉપર કામ કરતો દેખાઈ રહ્યો છે. 8,200ની ઉપર અને 7,800, એટલે ઓલમોસ્ટ 5% ડિસ્કાઉન્ટ પર અહીંયા આપણને એક આ QIP આવતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખજો, આજના દિવસે કદાચ થોડો ઘણો ઘટાડો તમને આવી શકે. આમ પણ આ સ્ટોકની અંદર એક સારી તેજી આપણે જોઈ લીધી છે. એટલે QIP લોન્ચ કરીને કંપની દ્વારા આ એક ફંડ એકત્ર કરવાનો પ્રયાસ અહીંયા એક નજર રહેશે. સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ પર એક ખાસ કરીને નજર રાખવાની છે. અહીંયાથી 2 ડેવલપમેન્ટ માટેના કરાર મળ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં દુર્ગપુરમાં 2.3 એકરની એક જમીન ડેવલપ કરવાની છે અને ભુવનેશ્વરની અંદર અહીંયા લગભગ 0.96 એકરની એક જમીન ડેવલપ કરવાની છે. ખાસ કરીને ભુવનેશ્વરમાં તેઓ એક નવી
હોટલ બનાવવાની પણ અહીંયાથી તજવીજ હાથ ધરી રહ્યા છે આ જમીનની ઉપર, એટલે એના પર પણ એક ફોકસ રાખજો. આ સમાચારને લીધે આજે તમને થોડી ઘણી અહીંયા તેજી જોવા મળી શકે છે. બીજી તરફ બ્લુ ડાર્ટ પર નજર રાખજો. જીએસટી કમિશનર તરફથી અહીંયા એમને લગભગ 365 કરોડની એક સોકોઝ નોટિસ મળી છે. એમની સબસિડરી કંપની છે બ્લુ ડાર્ટ એક્સપ્રેસ, એને અહીંયાથી 2021થી 2023ના સમયગાળા માટેની આ નોટિસ છે, એટલે એને ખાસ કરીને ધ્યાનમાં રાખતા રહીશું. થોડી નેગેટિવ ઇમ્પેક્ટ આજે અહીંયા તમને આવી શકે. અને છેલ્લે કોલ ઇન્ડિયા પર એક નજર રાખવાની છે. આંધ્રપ્રદેશમાં ઓન્ટિલુ ચંદ્રાગીરી રેર અર્થ બ્લોક માટે તેઓ લોએસ્ટ બિડર અહીંયાથી જાહેર થયા છે અને ખનન મંત્રાલય દ્વારા તેમને ખાસ કરીને આ પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખવાનું. આ રેર અર્થ મિનરલ એલિમેન્ટ માટેને લગભગ આ પહેલી બોલી કદાચ કોલ ઇન્ડિયા જીતી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રહેશે. તો આ બધા સ્ટોક પર નજર રાખીશું. ગુજરાત ફ્લોરોની બ્લોક ડીલ, એમ્બર એન્ટરપ્રાઇઝનો QIP અને અપોલો ટાયર્સની અંદર આજે કેવી રિએક્શન આવે છે એ ખાસ જોવાનું રહેશે. પરંતુ એ સાથે જાતી તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જાણકારી નજર રાખી રહ્યા છો? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ડૉક્ટર રેડ્ડીઝ સાથે કરીએ તો પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાયા છે. નવી દવા લોન્ચ કરવાના સમાચાર છે. કંપનીએ ભારતમાં ટેગોપ્રાઝન દવા લોન્ચ કરી છે. આ દવાનો ઉપયોગ ખાસ કરીને ગેસ્ટ્રિક રોગો માટે અહીંયાથી થાય છે, તો ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. એને કારણે એક ફોકસ ડૉક્ટર રેડ્ડીઝના કાઉન્ટર પર રાખવાનું રહેશે. પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર SJS એન્ટરપ્રાઇઝીસનું છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કરાર કર્યા છે. હોંગકોંગની કંપની BOE વેરિટ્રોનિક્સ સાથે કરાર કર્યા છે અને ભારતમાં ઓટોમોટિવ ડિસ્પ્લેનું ટેકનોલોજી ટ્રાન્સફર અને મેન્યુફેક્ચરિંગ કરવા માટેના કરાર જે છે ત્યાંથી કરવામાં આવ્યા છે કંપની તરફથી. તો SJS એન્ટરપ્રાઇઝીસના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન અહીંયા પણ પોઝિટિવ બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર વેદાંતાનું છે. જો NCLTA અને NCLTના આદેશ પર પ્રતિબંધો ખાસ કરીને અહીંયાથી લગાવ્યા છે. જે તલવંડી સાબો છે એના ડીમર્જર સ્કીમને નકારી કાઢી છે અને આ પાવર સ્કીમ ઓફ અરેન્જમેન્ટ્સ માટેનો માર્ગ હવે અહીંયાથી મોકળો થતો દેખાઈ રહ્યો છે. તો ખાસ એક ધ્યાન વેદાંતા પર રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન પણ અહીંયા જોવા મળી શકે છે, કારણ કે NCLAT ખાસ કરીને એમણે NCLTના આદેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. તો એક ફોકસ વેદાંતાના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર PNC ઇન્ફ્રાટેકનું છે. પોઝિટિવ સમાચાર છે. JP એસોસિએટ્સના અધિગ્રહણને CCI પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને PNC ઇન્ફ્રાટેક અહીંયાથી JP એસોસિએટ્સનું અધિગ્રહણ આપણને કરતું જોવા મળશે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પ્રીમિયમ એક્સપ્લોઝિવનું છે. થોડા ઘણા નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જુઓ, તેલંગાના પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ફેક્ટરી બંધ કરવાના આદેશ અહીંયાથી રદ કર્યા છે, એટલે પોઝિટિવ સમાચાર છે. અહીંયા એક તેજી આપણને આવતી જોવા મળી શકે છે. જે યાદદ્રી ભુવનગરીમાં પ્રીમિયમ એક્સપ્લોઝિવ ફેક્ટરી છે તે અહીંયાથી બંધ કરવાના આદેશ હતા, તેને અહીંયાથી રદ કરવામાં આવ્યા છે અને કંપની યુનિટમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાને મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. તો આને કારણે એક પોઝિટિવિટી પ્રીમિયમ એક્સપ્લોઝિવનું કાઉન્ટર આપણે બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જિંદાલ સ્ટીલનું છે. અધિગ્રહણ માટે ઓફર ખાસ કરીને કંપનીને મળતી દેખાઈ રહી છે. સૂત્રો તરફથી જે સમાચાર મળી રહ્યા છે જે પ્રમાણે થાયસન ગ્રુપ સ્ટીલ યુરોપને હસ્તગત કરવા માટે થાયસન ગ્રુપ AG સાથે ચર્ચા ચાલી રહી છે અને સ્ટીલ સેગમેન્ટ ખરીદવા માટે પણ ઓફર આપવામાં આવી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. જિંદાલ સ્ટીલ પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ABFRL છે. જો અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. નવી વેલ્યુ રિટેલ બ્રાન્ડ ઓન્ડ ખાસ કરીને લોન્ચ કરવામાં આવી છે, જ્યાં સ્ટાઇલઅપ બ્રાન્ડને ઓન્ડ હવે રિપ્લેસ કરતી જોવા મળશે. એટલે સ્ટાઇલઅપ બ્રાન્ડ ઓલરેડી છે તેમની હવે ઓન્ડ જે છે તે આ બ્રાન્ડને રિપ્લેસ કરશે. આ વર્ષે ઓન્ડના 100 સ્ટોર અને 3 થી 4 વર્ષમાં 4 સ્ટોર ખોલવાની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે અને બધા સ્ટાઇલઅપ સ્ટોર્સ થોડા સપ્તાહમાં ઓન્ડ બ્રાન્ડમાં જે સ્થાનાંતર છે તે અહીંયાથી કરતા જોવા મળશે. તો એક ધ્યાન રાખવાનું રહેશે. ABFRL પોઝિટિવ સમાચાર છે. આખો દિવસ અહીંયા નજર રાખવાની રહેશે. નેક્સ્ટ બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો એ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેમણે આપ્યું છે 131 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેવું કહી રહ્યા છે કે વેલ્યુ ફેશન બ્રાન્ડ જે ખાસ કરીને ઝેન્ઝી માટે લોન્ચ કરવામાં આવી છે કંપની તરફથી, તે એક પોઝિટિવ ફેક્ટર જોવા મળી શકે છે. તો ABFRL માટે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HCL ટેકનું કાઉન્ટર છે. પ્લેટફોર્મ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ભારતમાં પહેલો AI માર્કેટિંગ
ટેક પ્લેટફોર્મ HCL યુનેકા પ્લસ લોન્ચ કર્યો છે કંપનીએ, જ્યાં ઇન્ટેલિજન્સ ઇકોનોમી માટે આ જે પ્લેટફોર્મ છે તે અહીંયાથી રાખવામાં આવ્યો છે. તો ખાસ HCL ટેક પર પણ નજર રાખવાની રહેશે. મહિન્દ્રા લાઇફસ્પેસ રીડેવલપમેન્ટ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં કંપની મુંબઈના ચેમ્બુરમાં 2 હાઉસિંગ સોસાયટીઓનું રીડેવલપમેન્ટ કરશે અને પ્રોજેક્ટની સંયુક્ત વિકાસ ક્ષમતાની જો વાત કરીએ 1700 કરોડની રહેતી દેખાઈ રહી છે. તો ખાસ એક મહિન્દ્રા લાઇફસ્પેસ પર પણ ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અને છેલ્લે વાત કરી રહીએ આશાપુરાની, તો અહીંયા કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે. વિદેશી સબસિડરી કંપનીએ ચાઇના રેલવે સાથે લાંબા ગાળા માટેના કરાર કર્યા છે, જ્યાં ગિનીમાં બોફા બોક્સાઇટ ડિપોઝિટનો સંયુક્ત રીતે વિકાસ અહીંયાથી કરવામાં આવશે. તો ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર